મંત્રીમંડળના શપથ બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે હલચલ તેજ। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળશે નવનિયુક્ત મંત્રીમંડળની કેબિનેટ। નવા મંત્રીમંડળની રચના થતાં જ બદલાઈ નેતાઓની નેમ પ્લેટ। સંકુલના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી જૂની પ્લેટ ઉતારવાની શરૂઆત। મુખ્યમંત્રી સહિત 4 મંત્રીઓના નામની પ્લેટ યથાવત રખાઈ। મુખ્યમંત્રી સહિત 4 મંત્રીઓના નામની જે પ્લેટ છે તે યથાવત રાખવામાં આવી છે। મંત્રીમંડળના શપથ બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે હલચલ તેજ થઈ છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળશે નવનિયુક્ત મંત્રીમંડળની કેબિનેટ, જેમાં રચના થતાં જ બદલાઈ નેતાઓની નેમ પ્લેટ। આ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। સોનલ, એક તરફ આજે જ્યારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે ત્યારે તમામને વિભાગ પણ આપવામાં આવશે અને અત્યારે હાલ શું અપડેટ્સ મળી રહ્યા છે આ વિષય પર? જી, અમે અત્યારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે છીએ। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે સાંજે જે કેબિનેટની બેઠક છે, નવનિયુક્ત મંત્રીમંડળની જે પ્રથમ કેબિનેટ છે તે આજે સાંજે મળવા જઈ રહી છે અને મહત્વનું છે કે આજે પ્રથમ કેબિનેટ મળવા જઈ રહી છે। નવા મંત્રીઓના નામ પણ નક્કી થઈ ચૂક્યા છે। ત્યારે હવે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર જે નેમ પ્લેટનું બોર્ડ મારેલું છે, જેમાં અલગ અલગ નામની નેમ પ્લેટ લગાવેલી છે, તે હટાવી દેવામાં આવી છે। મુખ્યમંત્રી સહિત જે 4 મંત્રીઓ, જે કેબિનેટ મંત્રીઓ યથાવત રાખવામાં આવ્યા છે, તેમની નેમ પ્લેટ યથાવત રાખવામાં આવી છે। મુખ્યમંત્રીની સાથે સાથે જ કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ, આ 3 મંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે અને તેમની જે નેમપ્લેટ છે તે યથાવત છે। અને એ સિવાય હાલ અમે અત્યારે પ્રથમ માળ પર છીએ। અહીંયા જોઈ શકાય છે કે જે નેમપ્લેટ્સ છે તે હટાવી દેવામાં આવી છે। અગાઉ અહીંયા કૃષિ મંત્રી પણ બેસતા હતા, ભાનુબેન બાબરિયા પણ બેસતા હતા અને હવે એકમાત્ર કનુભાઈ દેસાઈની જે નેમપ્લેટ છે તે અહીં જોવામાં આવી રહી છે। આ પહેલો માળ છે સ્વર્ણિમ સંકુલ 1નો પહેલો માળ છે। જોઈ શકાય છે કે જે પ્રકારે અહીંયા અત્યારે માહોલ જોવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જે નેમ પ્લેટ અહીંયા લાગેલી હતી તે હટાવી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે અહીંયા નેમ પ્લેટ મંત્રીના નામની લાગતી હોય છે, આ નેમ પ્લેટ હટાવી દઈ અને ખાલી કરી દેવામાં આવ્યું છે। જે તોરણ છે અને ફૂલોનો સજાવટ છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ઓફિસો પણ ખાલી કરવામાં આવી રહી છે। જે અગાઉના મંત્રી અહીં બેસતા હતા તેમની જે આ ઓફિસ છે, તેમનો સામાન જે છે તે તમામ દૂર કરવામાં આવી રહ્યો છે। ભાનુબેન બાબરિયાની આ ઓફિસ છે અને આ ઓફિસમાંથી જે સામાન છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે। ભાનુબેન બાબરિયાને આ વખતે નવા મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા છે અને મહિલા પ્રતિનિધિત્વ તરીકે જામનગરથી રીવાબા જાડેજાનું નામ નક્કી થઈ ચૂક્યું છે। એટલે જોઈ શકાય છે કે જે ઓફિસો છે તે ખાલી કરવામાં આવી રહી છે। જે મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે તેમની ઓફિસો ખાલી કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે દ્રશ્ય જોઈ શકો છો ભાનુબેનની ચેમ્બર, મુખ્ય ચેમ્બર કે જ્યાં તેઓ પોતે અહીં બેસતા હતા, ત્યાંથી તમામ કોમ્પ્યુટર સહિતનું જે સામાન છે તે હાલ ખાલી કરવામાં આવી રહ્યો છે। નવા મંત્રીઓ હવે આ ચેમ્બરમાં આવીને ચાર્જ લેશે। મહત્વનું છે કે નવું મંત્રીમંડળ હવે જ્યારે શપથ ગ્રહણ કરી અને આજે કેબિનેટમાં હાજરી આપવા જઈ રહ્યું છે ત્યારે જે જૂની ચેમ્બર્સ છે, કેબિનો છે, તે ખાલી કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત જોઈ શકાય છે કે જે ચોપડાના ઢગલા ચારે બાજુ કરવામાં આવ્યા છે, તમામ જે પુસ્તકો, જે ઓફિસના કાગળો છે, બધું જ ખાલી કરવામાં આવી રહ્યું છે અને નેમપ્લેટની સાથે સાથે જે મુખ્ય ચેમ્બર્સ છે તે પણ ખાલી કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે જે એન્ટી ચેમ્બર છે મંત્રીની, તે પણ જોઈ શકાય છે। એક પછી એક ચેમ્બર્સ આ પ્રકારે હાલ ખાલી કરવામાં આવી રહી છે। અહીંયાના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। મહત્વનું છે કે જે 4 મંત્રીઓ છે તેમને જ યથાવત રાખવામાં આવ્યા છે। જૂના જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા, અહીંયાના એન્ટી ચેમ્બરથી હવે બહાર જોઈએ તો જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક અલગ જ માહોલ આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જોવામાં આવી રહ્યો છે। વધુ એક મંત્રીની ચેમ્બર જોઈ શકાય છે, નેમ પ્લેટ હટાવી દેવામાં આવી છે અને ત્યાં હવે નવા મંત્રીની જે નેમ પ્લેટ છે તે મૂકવામાં આવશે। આ ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી છે, જોઈ શકાય છે। શિક્ષણ મંત્રીની આ ચેમ્બર હતી, કુબેરભાઈ રિંડોરની આ ચેમ્બર કે જે ઓફિસ કે જે ખાલી કરવામાં આવી રહી છે હાલ, અને જે નવનિયુક્ત મંત્રી હશે તેઓ તેમની ઓફિસ હવે અહીંયા શિફ્ટ થશે। તમામ સામાન લેવામાં આવી રહ્યો છે, ખાલી કરવામાં આવી રહ્યો છે અને હવે આગામી દિવસોમાં
નવનિયુક્ત જે મંત્રી છે જે પ્રમાણે સરકાર તરફથી ચેમ્બર્સની ફાળવણી કરવામાં આવશે. મહત્વનું છે કે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તે બેસતા હોય છે અને આવા સંજોગોમાં જોઈ શકાય છે કનુભાઈ દેસાઈની ઓફિસ કનુભાઈ દેસાઈને નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા છે. તેમણે શપથ ગ્રહણ પણ કર્યા નથી. મહત્વનું છે તેમની નેમ પ્લેટ એઝ ઇટ ઇઝ છે, તેમની ઓફિસ પણ એઝ ઇટ ઇઝ છે. તેઓ એટલે એવું લાગી રહ્યું છે કે નવા મંત્રીમંડળની રચના પછી પણ તેમને યથાવત સ્થાને જ ઓફિસની ફાળવણી કરવામાં આવશે. જે હાલની ઓફિસ છે તેને જ યથાવત રાખવામાં આવશે અને હાલ જોઈ શકાય છે કે કનુભાઈ દેસાઈની આ ઓફિસ ખાતે તેમને યથાવત રાખવામાં આવતા હવે જે અન્ય ચેમ્બર્સ છે તે ખાલી કરવામાં આવશે. સાથે સાથે જ ઋષિકેશ પટેલને પણ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે આ પ્રથમ માળ પર સાથે સાથે જ ફૂલોની સજાવટ પણ કરવામાં આવી છે. દિવાળીનો એક માહોલ પણ જોવામાં આવી રહ્યો છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ફૂલોની અને આસોપાલવના તોરણ લગાવી અને સજાવટ પણ કરવામાં આવી છે. હવે જ દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે નવનિયુક્ત મંત્રીઓ જ્યારે હવે તેમને ચેમ્બર ફાળવવામાં આવશે ત્યારે તેમનો જે સામાન છે તે તેઓ અહીંયા શિફ્ટ કરશે અને મહત્વનું છે કે કનુભાઈ દેસાઈની જે ચેમ્બર છે તે યથાવત રાખવામાં આવી છે અને તેના આધારે અત્યારે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 બંને ખાતે આ પ્રકારે ઓફિસીસ અને નેમ પ્લેટ્સ દૂર કરવામાં આવી રહ્યા છે. જે પૂર્વ મંત્રીઓ હતા તેઓ ઓફિસ ખાલી કરી રહ્યા છે, તેમની નેમ પ્લેટ પણ હટાવવામાં આવી રહી છે અને સાથે સાથે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પણ આ જ પ્રકારે જે મંત્રીઓને યથાવત રાખવામાં આવ્યા છે તે મંત્રીઓને જે નેમ પ્લેટ છે અને તેમની ચેમ્બર છે ઓફિસ ફાળવણી જે છે તે એવું લાગી રહ્યું છે કે યથાવત જ રાખવામાં આવશે. તેની જે ઓફિસ અગાઉ ફાળવેલી હતી તેને કન્ટિન્યુ કરવામાં આવી શકે છે અને બાકીના જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને હવે આગામી દિવસોમાં જે તે ઓફિસની ફાળવણી કરવામાં આવશે. પણ એ પહેલાં મહત્વનું છે કે આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં ખાતા ફાળવણી કરવામાં આવશે તમામ નવનિયુક્ત મંત્રીઓને અને ત્યારબાદ જે ચાર્જ લેવાની જો વાત કરીએ તો આવતીકાલે ધનતેરસના દિવસે અથવા તો દિવાળી બાદ નવનિયુક્ત મંત્રીઓ ચાર્જ લઈ શકે છે તેવી એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે. પણ મહત્વપૂર્ણ છે કે આજે પ્રથમ વખત નવનિયુક્ત મંત્રીમંડળની કેબિનેટ મળવા જઈ રહી છે. જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ.